સુરત મહાનગરપાલિકાની સૌથી મોટી ભરતી 2295 એટલે કે 2295 ભરતીઓ બહાર પડી છે. એમાં અલગ અલગ કેડરની ભરતી બહાર પાડવામાં આવી છે. આની અંદર તમને ખાસ કહેવામાં આવે તો તારીખ ખાસ યાદ રાખી લેજો કે 1/4/2026થી સવારે 11 કલાકે ચાલુ થશે અને 15/4/2026 સુધી તમારે રાત્રિના 11 કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે www.suratmunicipal.government.in પર. હવે તમને વાત કરી દઉં કે આની અંદર કઈ કઈ ભરતીઓ આવી છે. સૌથી પહેલાં જનસંપર્ક અધિકારી, બીજું એસેસમેન્ટ એન્ડ રિકવરી ઓફિસર, ડેપ્યુટી એકાઉન્ટન્ટ, રેડિયોલોજિસ્ટ, મેડિકલ ઓફિસર, ડેપ્યુટી એન્જિનિયર સિવિલ. આમાં ખાસ આપણે ડેપ્યુટી એન્જિનિયર સિવિલની ભરતી છે. એન્વાયરમેન્ટ એન્જિનિયર, આસિસ્ટન્ટ સિવિલ એન્જિનિયર, આસિસ્ટન્ટ એન્જિનિયર વર્કશોપ એન્ડ મિકેનિકલ, આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ, ડેપ્યુટી ટાઉન પ્લાનર, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર, ટેકનિકલ ઓફિસર, રેડિયોગ્રાફિક ટેકનિશિયન, સ્પીચ થેરાપિસ્ટ, ઓડિયોમેટ્રી ટેકનિશિયન, સુપરવાઇઝર કમ્પ્યુટર, સ્ટાફ નર્સ, જુનિયર એનાલિસ્ટ, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ ટેકનિશિયન, લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર, ત્રીજી શ્રેણી ક્લાર્ક, ફિટર, ડ્રાઈવર, ડાયાલિસિસ ટેકનિશિયન, ઇકો ટીએમટી ટેકનિશિયન, ડેપ્યુટી ઓડિટર, આસિસ્ટન્ટ ઓડિટર, ત્રીજી શ્રેણી ક્લાર્ક, લાઇબ્રેરી ક્લાર્ક, જુનિયર ફાર્માસિસ્ટ, મેન્ટેનન્સ આસિસ્ટન્ટ, ઇલેક્ટ્રિકલ લેબોરેટરી ટેકનિશિયન, ટેકનિકલ આસિસ્ટન્ટ, માર્શલ, વોચ એન્ડ વોર્ડ, ક્યુરેટર એક્વેરિયમ, સુપરવાઇઝર એક્વેરિયમ, એક્વેરિયમ ઇન્સ્પેક્ટર, ટેકનિકલ આસિસ્ટન્ટ, બાયોકેમિસ્ટ, ટેકનિકલ આસિસ્ટન્ટ, શાર્ક પૂલ, એક્વેરિયમ એટેન્ડન્ટ, ક્યુરેટર એજ્યુકેશન એન્ડ રિસર્ચ, ઝૂ ગાઈડ, ઝૂ કીપર, ઝૂ સેવક. કુલ તમને કહી દઉં કે સૌથી મોટી 2295 ભરતી છે. આની અંદર સિવિલની કહીએ તો 244ની ભરતી છે. બીજું એક ખાસ જણાવવાનું કે આ જે ભરતી છે 1 થી 45 ક્રમ સુધી એની અંદર દિવ્યાંગજનો એટલે કે ફિઝિકલ હેન્ડીકેપ માટે અમુક ટકા રિઝર્વ રાખેલી છે જગ્યાઓ. તો જે લોકો ફિઝિકલ હેન્ડીકેપ છે અને આના નોર્મ્સ મુજબ આવતા હોય તો તે લોકો પણ ફિઝિકલ હેન્ડીકેપ્ડ લોકો આની અંદર એપ્લાય કરી શકે છે અને એના લોકોની સીટની અંદર પોતાનો ચાન્સ મળી શકે છે. ખાસ કરીને જે લોકો એસસીબીસી, એસસી, એસટીમાં આવતા હોય એ લોકો પણ એનો ચાન્સ એ સીટમાં રિઝર્વ રહેશે. હવે આની અંદર તમને હું જણાવી દઉં કે સિવિલની અંદર જે ભરતી છે એની અંદર ક્વોલિફિકેશન શું છે. ડેપ્યુટી સિવિલ એન્જિનિયરની અંદર એજ્યુકેશન ક્વોલિફિકેશન બેચલર ડિગ્રી બીટેક ઇન સિવિલ એન્જિનિયરિંગ ફ્રોમ એની રેકોગ્નાઇઝ યુનિવર્સિટી છે. કમ્પ્યુટર નોલેજ તમારું બેઝિક હોવું જોઈએ. લેંગ્વેજ હિન્દી, ગુજરાતી બોથ પાસ કરેલી હોવી જોઈએ અથવા તો તમે નોકરીમાં જોડાયા પછી પાસ કરી લેવી જોશે. હવે આની અંદર એટલીસ્ટ 5 યર એક્સપિરિયન્સ માંગે છે. જ્યારે તમે પૂર્ણ કરેલું હોય બીટેક ત્યાર પછી 5 વર્ષનો એક્સપિરિયન્સ માંગે છે. એનો પગાર ધોરણ ખૂબ જ સારો છે. ₹8,000થી લઈને 13,500, પે બેન્ડ 300થી લઈને 34,800, ગ્રેડ પે 5400, પે મેટ્રિક 53,100થી લઈને 1,67,800 9મું લેવલ છે. ત્યાર પછી છે આસિસ્ટન્ટ ઇજનેર સિવિલ. આની અંદર પણ બેચલર ડિગ્રી બીઈ અથવા બીટેક સિવિલ એન્જિનિયરિંગ ફ્રોમ એની રેકોગ્નાઇઝ યુનિવર્સિટીમાં આવે છે. કમ્પ્યુટર નોલેજ અને લેંગ્વેજ બધામાં સેમ જ રહેશે. આની અંદર તમે જુઓ તો એક એક્સપિરિયન્સ નથી માંગ્યો આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલની અંદર, બરાબર છે. આનું તાલીમનું ભથ્થું પ્રથમ 3 વર્ષ ફિક્સ, માસિક વેતન 18,500 છે. ત્યાર પછી તમને ફૂલ પગારમાં લેવામાં આવશે. ત્યાર પછી આવશે ડેપ્યુટી ટાઉન પ્લાનર. આ પણ એક સિવિલની ભરતી છે. આની અંદર એમ આર્ક, એમઈ સિવિલ, બી આર્કિટેક્ટ, બી સિવિલ ફ્રોમ એની રેકોગ્નાઇઝ યુનિવર્સિટી અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ડિપ્લોમા કોર્સ ઇન સિટી પ્લાનિંગ, ટાઉન પ્લાનિંગ, રિજિયોનલ પ્લાનિંગ ફ્રોમ એની રેકોગ્નાઇઝ યુનિવર્સિટી, બરાબર. તો આની અંદર તમારે એમઈ કરેલું હોય, બી કરેલું હોય અથવા એમઈ આર્કિટેક્ટ અથવા બી આર્કિટેક્ટ કરેલું છે તો એના માટે ખાસ ડેપ્યુટી ટાઉન પ્લાનર છે. કમ્પ્યુટર નોલેજ ને લેંગ્વેજ બધું સેમ હશે. એક્સપિરિયન્સની આપણે એમાં વાત કરીએ
તો આની અંદર એટલીસ્ટ 5 વર્ષનો એક્સપિરિયન્સ કહેવાય છે, જરૂરી છે. બરાબર. આનો પગાર પણ સારો એવો છે. ₹8,000થી 13,500, પે બેન્ડ 300થી લઈને 34,800, ગ્રેડ પે 5400, પે મેટ્રિક 53,100, 1,67,800. પછી એક ભરતી છે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર. એનું એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એ માર્ક, ME સિવિલ, બી આર્ક, BE સિવિલ અને પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી, ડિપ્લોમા કોર્સ, સિટી પ્લાનિંગ, ટાઉન પ્લાનિંગ, રિજિયનલ પ્લાનિંગ અને એની રિકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યૂટમાં. આની અંદર કમ્પ્યુટર લેંગ્વેજ પ્રોફિશિયન્સી બે સેમ જ રહેશે. આની અંદર માસિક વેતન 18,500 3 વર્ષ સુધી રહેશે. ઓકે. ત્યાર પછી આપણે એક સિવિલની ભરતીની વાત કરીએ. ટેકનિકલ આસિસ્ટન્ટ છે. આની અંદર ખાસ ડિપ્લોમા માટે જોરદાર તક છે. ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સિવિલ અથવા BE સિવિલ અથવા BTech સિવિલ. તો જે લોકોએ ડિપ્લોમા કરેલું છે, BE કરેલું છે, BTech કરેલું છે, એના માટે ખાસ મહત્ત્વની છે. અને આની અંદર કોઈ પણ એક્સપિરિયન્સ નથી માંગ્યો. આની અંદર માસિક વેતન 16,500 3 વર્ષ સુધી છે. પછી તમારી અંદર ₹4,000થી 6,000, પે બેન્ડ 5,200થી 20,200, ગ્રેડ પે 2,400, પે મેટ્રિક 25,500થી લઈને 81,100, લેવલ 4 સુધીનું તમારે સ્કેલ રહેશે. એટલે આ તમારા માટે ખૂબ જ સારી, ડિપ્લોમાવાળા માટે તો બહુ સારી ભરતી કહેવાય. બરાબર. હવે તમને જણાવી દઈએ કે એપ્લાય કેવી રીતે કરવાનું છે. અરજી કરવાની તારીખ મેં તમને અગાઉ પણ કીધું હતું એમ ઓનલાઈન જ અરજી કરવાની છે. તારીખ સમય મર્યાદામાં કરવાની છે. આની વેબસાઇટ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ઓનલાઈન કરવાની છે. એની અંદર તમને સ્ટેપ આપેલા જ હશે. 1, 2, 3 સ્ટેપ કરવાના છે. બરાબર. અને ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. ઉંમર મર્યાદાની અંદર ખાસ 35 છે. સ્પેશિયલ કેસીસની અંદર 5 વર્ષ ઉમેરો કરવામાં આવે છે. મેક્સિમમ 45 વર્ષ સુધી ઉંમર સુધી એપ્લાય કરી શકો છો. તો મિત્રો ખૂબ જ સારી એવી ભરતી છે. એપ્લાય કરી દેજો બધા. થેન્ક યુ.